રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપતરાયને ક્લીન ચીટ મળી, જ્યાં યોગી સરકારે રચેલી એસઆઈટીના ફાઇનલ રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે। એસઆઈટીએ સરકારને ફાઇનલ રિપોર્ટ સોંપ્યો છે। એસઆઈટીના રિપોર્ટમાં ચંપતરાય અને અનિલ મિશ્રાનું નામ નથી। આ ફાઇનલ રિપોર્ટમાં કુલ 8 લોકોના નામ સામેલ છે। ટ્રસ્ટની 2 સપ્ટેમ્બરે યોજાનારી બેઠકની અંદર આ રિપોર્ટને રજૂ કરવામાં આવશે। આપણે જણાવીએ કે એસઆઈટીએ સરકારને અંતિમ રિપોર્ટ સોંપ્યા બાદ ગૃહ વિભાગે તેને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને આગળની કાર્યવાહી માટે સોંપી દીધો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટમાં ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપતરાય અને પૂર્વ સભ્ય અનિલ મિશ્રાને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। જ્યારે કે આ દાન ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે આ બંનેની ભૂમિકા પર સતત સવાલો ઉઠી રહ્યા હતા, જેને કારણે વિવાદ વધ્યો હતો અને તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું। તો એસઆઈટી દ્વારા રજૂ કરાયેલા આ અંતિમ રિપોર્ટમાં કુલ 8 લોકોના નામ સામેલ છે, જેમની પોલીસ દ્વારા અગાઉ જ ધરપકડ કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કર્યો તે પહેલા જ યોગી સરકારે ટ્રસ્ટની વિનંતી પર 13 જૂનના રોજ 3 સભ્યોની એસઆઈટીની રચના કરી હતી। જોકે આ કેસની ગંભીરતાને જોતા હાલમાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ રચાયેલી બીજી એસઆઈટી આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે।